નમસ્કાર મિત્રો. ઘણા વર્ષો શાંત હોય છે, પરંતુ આ શરૂ થતું 2026નું જે વર્ષ છે તે કંઈક ચેતવણી આપતું હોય એવા સંકેતો છે. આ વર્ષમાં ઘણી બધી ઘટનાઓ ઘટવાની છે, પરંતુ આ બધી ઘટનાઓથી ડરવાની જરૂરત નથી, ફક્ત તમારે જાગૃત થવાની જરૂરત છે. તો ચાલો આ વર્ષમાં કેવી ઘટનાઓ બનવાની છે, એ બધી ઘટનાઓની તમારા પર કેવી અસર થવાની છે, એ બધી માહિતીઓ આપણે મેળવી લઈએ. અને ચાલો આપણે મળી લઈએ હરિવર્ધનભાઈ ચોકસીને. નમસ્કાર. નમસ્તે. ઈસવીસન 2026 2025 પૂરું થયું, 26ની શરૂઆત થવાની થઈ ગઈ. તો આ વર્ષ દેશ દુનિયા માટે કેવું? યસ. તો જાન્યુઆરી શરૂ થયો. જાન્યુઆરીની શરૂઆત ખરેખર થોડી અઘરી છે આ વખતે. આ વર્ષમાં શરૂઆતથી નાના મોટા ટેન્શન રહેશે. શરૂઆતના 4 મહિના, એપ્રિલ પૂરો થાય, લગભગ મેના 17-18 તારીખ સુધીનો જે સમય છે એ નાની મોટી સમસ્યાઓ સાથે દેશ દુનિયામાં આગળ વધે. બરાબર. હવે આ જે સમય છે ને એમાં ખરેખર જો સાવધાની રાખીને ચાલીએ તો વાંધો નથી. ઈસવીસન 2026નું વર્ષ દેશ દુનિયા માટે એક તરફ અઘરું સાબિત થશે. બરાબર. ભારત દેશ માટે લગભગ પાછળના જે 6 મહિના છે, જૂન પછીના, એ નાના મોટા 2-3 બનાવો બન્યા પછી જે સમય છે ભારત માટે સારો પણ રહે. તો આની પર આપણે ચોક્કસ ધ્યાન આપવાનું છે કે ભાઈ આપણે આ બનાવોની લપેટમાં આવી ન જઈએ. આમાં જો આપણે બેધ્યાન રહ્યા, આપણી કાળજી નથી, આપણે તકેદારી નથી રાખી, તો ચોક્કસ આપણને મુશ્કેલી પડે. બરાબર, સાચી વાત છે. તો દાદા, 2026માં કહેવાય છે કે ઘણા બધા ગ્રહોનું પરિવર્તન થવાનું છે. તો એ પરિવર્તનને લીધે આપણે આ વર્ષને પરિવર્તનનું વર્ષ કહી શકીએ? કહી શકાય, પણ આ વર્ષમાં ખાસ પરિવર્તન જે છે ને એ ગુરુનું. 2026માં 3 રાશિમાં ગુરુ પરિવર્તન કરશે. અને જ્યારે ગુરુ 3 રાશિમાં પરિવર્તન કરે ને ત્યારે એ દેશ દુનિયા પર માઠી અસર છોડી જાય. ઓકે. તો આ વર્ષ સંભાળીને ચાલવાની ખૂબ જ જરૂરિયાત છે. એટલે વધારે બહુ દોડવાની જરૂરત નથી. તમે તમારું કામ કરતા રહો, શાંતિ રાખો અને ધ્યાન રાખો થોડું. ચોક્કસ. આ જે વાત જે આપણે બોલાય, તમારા મોઢેથી આ વાત બોલાય, તો હું એમ કહું કે ચોક્કસ. ઓકે. જે માણસ સાવધાની રાખે ને એ બચીને જાય. ઓકે. નથી રાખતા તો થાય પ્રોબ્લેમ. યસ. આપણે ઘણા બધા એવા આર્થિક બનાવો જોઈએ, ઘણા એવા બહુ મોટી મોટી હોનારતો જોઈએ. ઘણી વખત આપણે એવું સાંભળીએ કે ભાઈ આ તો આ બાબતમાં એક્સપર્ટ હતો, ભાઈ ગાડી ચલાવવામાં, પ્લેન ઉડાવવામાં કે સ્વિમિંગમાં, તો એ જ ઘટનાથી એનું મોત થાય. તકેદારી નહીં રાખી હોય તો નાની સરખી ભૂલ. બરાબર. 25માં જે પ્લેન ક્રેશ થયું, એમાં એવું કહેવાય કે ભાઈ જે પાયલટ હતો તે બહુ જ અનુભવી એમ, છતાં એને લીધે જ એનું પ્લેન ક્રેશ થયું. હવે એમાં પાયલોટનો વાંક, પ્લેનની મશીનરીનો વાંક કે કોઈ બીજી ઘટના, એ આપણે હમણાં નથી ચર્ચા કરવી. આપણે અત્યારે વાત કરીએ ઈસવીસન 2026. તો 2026 પણ આ જ રીતનું વર્ષ છે. સંભાળીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે, અને બેદરકારી રાખીને જો આગળ વધવાની કોશિશ કરી તો માર પડે. તો દાદા, ભારત માટે તમે જેમ કીધું કે થોડા મહિનાઓ છે શરૂઆતના, એ કદાચ નથી સારા, પણ ત્યાર પછી અને પહેલા પણ ભારત માટે આર્થિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ આ વર્ષ કેવું રહેશે? આર્થિક દ્રષ્ટિએ અત્યારે ભારત દેશ મજબૂત થઈ જ રહ્યો છે, સારું છે. પણ આપણા દેશના અમુક નેતાઓ અને દુનિયાના અમુક નેતાઓ જે મહાસત્તા લઈને બેઠેલા છે, એ લોકો ભારતને પાછું પાડવા માટેની કોશિશ કરે. ઓકે. પણ આપણી પાસે સબળ નેતૃત્વ છે અને બહુ જ સરસ
સંકલ્પથી એમને દેશનું સુકાન હાથમાં લીધું છે, તો ચોક્કસ આપણે આગળ વધી રહ્યા છે. કોઈ તકલીફ નથી અત્યારે. પણ આપણા દેશના નેતાઓ એને પાછું પાડવા માટેની અંદરની એવી ચાલો ચાલે છે જે એમને નુકસાન કરે છે અને સાથે દેશને નુકસાન કરે છે. આ વસ્તુને જો સામાન્ય માણસ જાણે તો બહુ સારા પરિણામ આવવાના છે. બરાબર. તો દાદા, આ વર્ષમાં કોઈ કુદરતી હોનારત થતી હોય કે જેને લીધે લોકોની ઘણી બધી જાનહાનિ થઈ શકે અથવા તો લોકોના સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા પ્રશ્નો આવી શકે, એવા કોઈક સંકેતો છે આ વર્ષમાં? 100%. આ વર્ષમાં આવા ઘણા બધા સંકેતો છે. સૌથી મોટી ઘટનાઓ છે આગથી થઈ શકે છે, વરસાદથી થઈ શકે, અને આ વર્ષે છે ને બરફથી જાનહાનિ થવાની શક્યતાઓ પણ છે. બરાબર. આપણા દેશ સિવાય બહારના દેશોમાં બરફનું જે વાતાવરણ બને છે તે બહુ ઊંચું એ થતું હોય છે, ને ત્યારે -ડિગ્રીમાં જઈને લોકો પરેશાન થતા હોય છે. બરાબર. તો એ ઘટના પણ છે. વરસાદથી પણ જાનહાનિ છે, અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં રોગચાળાથી જાનહાનિ છે. ઓકે. ઓગસ્ટ સપ્ટેમ્બર આ એક એવો સમય રહેશે કે જ્યારે દેશ દુનિયામાં મહામારીનો ભય ફેલાય, એનાથી નુકસાન થઈ શકે છે. જો પબ્લિક, સામાન્ય માણસ, સરકાર, જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ લોકોની જવાબદારી 10 ગણી વધી જશે. ઓ બાપરે. ઓકે. તો આ સમયમાં આ બધી વસ્તુઓ શક્ય છે અને થશે. ઘટનાઓ એવી દેખાય છે, વાતાવરણ એવું દેખાય છે, ગુરુનું 3 રાશિમાં ગોચર એ પણ આ વસ્તુને ચોક્કસ રીતે સપોર્ટ કરી જશે. બરાબર. અને આ બધું તો બરાબર, પણ કહેવાય ને કે ટેકનોલોજીના મામલામાં હવે આપણો દેશ બહુ જ આગળ વધી રહ્યો છે. તો ટેકનોલોજી અને વિજ્ઞાન કેવું વધશે, એને લીધે લોકોની રોજગાર પર એટલે લોકોની જે નોકરી છે, ધંધા છે, એ લોકોની જે રોજગાર છે, એના પર શું અસર થશે એની? ટેકનોલોજી, વિજ્ઞાન અને દેશ દુનિયાની ખેતી, ઓકે, આ બધી વસ્તુ આપણને જોવા મળશે લગભગ જૂન મહિના પછી. ઓકે, એટલે શરૂઆતના મહિનાઓમાં, શરૂઆતના 4 મહિના તો દેશ દુનિયા માટે ખરેખર અઘરા સાબિત થશે. આ સમયમાં બનેલા બનાવો કદાચ વિશ્વ પટલ પરથી ન ભૂસાય એવી ઘટનાઓ આ સમયમાં બની શકે. ઓ બાપરે. તો આને આપણે યાદ રાખવાનું છે, એ સમયને સંભાળીને ચાલવાનું છે. મે ને જૂન આ સમય હશે થોડોક સામાન્ય, પણ એમાં બધું સેટ થવાની. પણ જૂન મહિનામાં વરસાદ જતા કંઈક મોટી જાનહાનિ આપી જાય, કે મોટું નુકસાન આપી જાય, અને ત્યાર પછી ભારત દેશ પ્રગતિના પંથે આગળ વધે. અને ચોક્કસ આ 2026ના છેલ્લા સમયમાં આપણે વિજ્ઞાન કહીએ, ટેકનોલોજી કહીએ, કે ખેતી કહીએ, ઉદ્યોગ કહીએ, આપણો GDP કહીએ, જે કહીએ તે પ્રગતિ ટોચ પર હશે અને એને આપણે માણીશું. ચલો, એટલે શરૂઆતના થોડાક કહેવાય ને કે અઘરો સમય ભલે જ હતો, પણ ત્યાર પછી જો તમે એ સમયને સાચવી લીધો તો ત્યાર પછીનો સમય તો સારો રહેશે. કુદરતનો નિયમ છે, પહેલા પરીક્ષા આપો, પછી પરિણામ લઈ લો. આ થશે. આપણે ધીરજ રાખીને ચાલવાનું છે. આપણે કોઈની વાતમાં આવીને ખોટી બાજુ ઢળવાનું નથી. એ સામાન્ય જનતાએ ધ્યાનમાં રાખીને ચાલવું પડે. કારણ કે કોઈ પણ ઘટનાઓ જ્યારે દાદા બનતી હોય ને, તો એ ઘટનાઓની સૌથી વધારે અસર કહેવાય ને તો જે આમ જનતા કહીએ, જે નોર્મલ જે માણસો છે તેના પર સૌથી વધારે વર્તાતી હોય. ચોક્કસ, એ તો છે ને. કે એ જો ગરીબ પ્રજાને કેવું છે કે ભાઈ મને વાંધો આવશે તો સરકાર આપશે, પૈસાવાળા પાસે છે, તો આમ જનતા જેને કહેવાય, વચ્ચેની જે મધ્યમ વર્ગ કહેવાય, એને આમાં પીસાવાનું હોય. એને દેશ માટે કામ બી કરવાનું, નેતાનો સપોર્ટ, પાર્ટીઓનો સપોર્ટ, મહેનત કરવાની, પોતાના ઘર સાથે મધ્યમ વર્ગ માટે શું હોય ખબર? ઇજ્જત. એકદમ ન કરે તો ક્યારે ન કહ્યું, અને કરવા માટે પૈસા ન હોય એટલે સંઘર્ષ વધી જાય. આ વસ્તુ પર કામ થાય.
બરાબર. તો દાદા આ વર્ષ જોતા એવું તો લાગી જ રહ્યું છે ચોક્કસપણે કે થોડું બધા માટે અઘરું રહેવાનું છે આ વર્ષ. તો એવી બીજી કઈ ઘટનાઓ બની શકે એમ છે અને એ ઘટનાઓમાંથી કદાચ બહાર આવવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું સાચવવું જોઈએ લોકોએ આ સમય દરમિયાન કે જેનાથી એ લોકોનો સમય કોઈ પણ પ્રોબ્લેમ વગર આરામથી એ લોકો કાઢી શકે? તો કેવી ઘટનાઓ હોઈ શકે? સૌથી પહેલા તો આપણે જો આપની પોતાની સાવધાની કહીએ ને, તો મારો વિડીયો જોયા પછી નહીં, આપણા દેશમાં ઘણા બધા સારા સારા જ્યોતિષો છે જે આવા ઘણા બધા વિડીયો તમને જાણકારી રૂપે આપે છે. તો એને સમજો ને એમને જણાવેલા સમયમાં ન વધારે ખર્ચ કરો. ઓકે. જેટલી જગ્યાએ તમારી જરૂરિયાત છે ત્યાંની જ યાત્રાઓ કરો, ખોટી યાત્રાઓ ન કરો. એટલે ટ્રાવેલિંગ અવોઇડ કરી શકો તમે? ચોક્કસ. ટ્રાવેલિંગ અવોઇડ કરવામાં બે વસ્તુનો ફાયદો થાય. ખોટી જગ્યાએ જતા રોકાવ, આર્થિક ભારણ તમારું બચે, એ થઈ જાય. તો આને સમજો અને સમજશો તો તમે તમારા જીવનને બહુ સરસ દિશા આપી શકશો, પણ આપણે નથી સમજતા. તો આ બધી વસ્તુ છે ને, આપણે ત્યાં કેવું છે કે અમુક વાર તહેવારોની જે ઘેલછા છે એ થોડીક ઓછી કરવાની જરૂરિયાત છે. એમાંથી જો બહાર નીકળીએ તો ચોક્કસ આપણે બહુ સરસ આપણા જીવનનું પોતાનું પર્સનલ આર્થિક આયોજન આપણે કરી શકીએ છીએ. અને ઈસવીસન 2026માં બે ગ્રહણ, એક સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ કદાચ આ વખતે થોડી ઘણી અસર કરશે, પણ આ વખતનું ચંદ્રગ્રહણ વિશ્વમાં ઉથલ પાથલ લાવે. અને ચોક્કસ આ જે ગ્રહણ છે હોળીને દિવસે થશે, ને હોળીની જે ઘટનાઓ છે તે અને તેના પછીની અસર દેશ દુનિયાને તકલીફ આપનારી બની શકે. એટલે આ જે ચંદ્રગ્રહણ છે અને આ જે હોળી, આપણો જે તહેવાર, એ આપણે એવું કહી શકીએ કે આપણા દરેક માટે ભારે સાબિત થઈ શકે. ભારે છે. હોળી પછી તરત બે ચાર મોટા બનાવ બની શકે છે, પણ તેના પહેલા જે છે ને તેને પણ આપણે સાચવવાનું. સૂર્યગ્રહણ થી ચંદ્રગ્રહણ વચ્ચેનો જે એક મહિનો આવશે એ સમય પણ આપણા માટે અઘરો થશે. બરાબર. ચંદ્ર એટલે મન, ધન. તો આ બે વસ્તુ પર જ્યારે અસર પડે ત્યારે માણસ બેબાકડો બને થઈ શકે. અને ધન નથી તો એ માણસ કંઈ પણ કરી શકે. કોઈ પણ ઘટનાને એ આકાર આપી શકે છે, પાપ કર્મ કરીને પૈસો કમાવાની કોશિશ કરી શકે છે. ખરાબ માર્ગે પણ. ખરાબ માર્ગે. પૈસાની ભૂખ અને પેટની ભૂખ, આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે ઘણું બધું થઈ શકે છે. આપણે બહુ સિમ્પલ. અને આ વર્ષમાં છે ને આ બે ભૂખ સિવાય એક ત્રીજી ભૂખ છે, એ પણ આ વખતે બહુ મોટા બનાવો બનાવી શકે છે. કઈ ભૂખ? શરીરની. ઓકે. આ વર્ષમાં સામૂહિક બળાત્કાર, ઓ બાપરે. ઓકે. એવી ઘટનાઓ થશે. રેપ આ વર્ષમાં વધશે. એનાથી સમાજનું માળખું નીચે આવશે. આપણે ઘણીવાર એવું પેપરમાં વાંચીએ ભાઈ કે 5 વર્ષની દીકરીને પેલો 50 વર્ષનો માણસ હોય. હવે જ્યાં ઉંમરનો કોઈ તાલમેલ નથી બેસતો ત્યાં આવી ઘટનાઓ ઘટે જ ને. આ ઘટના પછી પકડાઈ ન જાય એના માટે પેલી બાળકીની જાન લેવાય. તો આ વર્ષમાં એવો સમય છે અમુક જે સમયમાં આ ઘટનાઓ વધે. તો જોયું, પૈસાની ભૂખ, પેટની ભૂખ ને શરીરની ભૂખ માણસ ક્યાં લઈ જાય છે. તો આ બધી વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે. અને સમાજે આની પર બંધન મૂકવું પડશે, કંટ્રોલ રાખવો પડશે. અને જે સામાન્ય માણસો છે તે લોકો આવા ખોટા વિચારોથી જેટલા દૂર રહેશે એટલો એને ફાયદો મળતો દેખાશે. દાદા, આપણે આટલી બધી નકારાત્મક ઘટનાઓ વિશે તો વાત કરી, તો હવે એમાં કોઈક તો એવી ઘટના હશે કે જે સકારાત્મક પણ હોઈ શકે, જે લોકો માટે સારી હોય, અને એ આપણે શું શીખવાડીને જશે? સકારાત્મક ઘટનાઓ તો ભારત માટે નથી બનતી એવું છે જ નહીં. છે જ. આપણી સંસ્કૃતિ જ એવી છે કે સકારાત્મક ઘટનાઓ બન્યા જ જાય. પણ એનો આપણે
આપણા જીવનમાં સમાવેશ નથી કરતા, આપણા Okay. સંસ્કારોમાં એનો સમાવેશ નથી, હમ એટલે આપણને તકલીફ છે. તકલીફ પડે છે. આપણો દેશ સનાતન ધર્મથી જોડાયેલો છે. જો એને પણ આપણે આપણા જીવનમાં જોડીએ ને એની સમજણ કેળવીએ, આપણા બાળકોના સંસ્કારમાં આ ધર્મ ઉતારીએ તો ચોક્કસ આપણે કોઈ તકલીફ આવતી નથી. Okay. પણ આપણે એનાથી દૂર જઈએ છીએ. હમ આજનો બાળક જય શ્રી કૃષ્ણ બોલતા અટકે છે, ગુડ મોર્નિંગ, યસ બાપને ડેડ બનાવી દીધો ને માને મોમ બનાવી દીધી. એટલે આ જે વસ્તુઓ છે ને અહીંયા ગાડી તકલીફ આવે, એમને સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ, એટલે આપણે તકલીફ છે. પણ આનંદ છે મને કે હાલમાં અત્યારે જે દેશ દુનિયાનું વાતાવરણ છે ધીરે ધીરે એ બદલાઈ રહ્યું છે. તો ગઈકાલની વાત કરીએ તો આજે આપણે શૂટિંગ કરીએ છીએ, તો ગઈકાલે પોષ મહિનાની પૂનમ હતી. તો ગઈકાલે મેં રાત્રે અને આજે સવારે ન્યૂઝ જોયા, તેમાં મને એવું જાણવા મળ્યું કે આપણા ગુજરાતના અને દેશના ધાર્મિક સ્થળોમાં એટલી બધી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા નહોતી. તો એ ચોક્કસ, ચલો આપણે એક પરિવર્તન જોઈ રહ્યા છે. આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી રહ્યા છે. એ સંસ્કાર આવશે આજના બાળકોમાં તો આપણને ફાયદો મળવાનો જ છે. ચોક્કસથી. અને દાદા, તમે જેમ કીધું એ પ્રમાણે કે આ જે ગ્રહણ છે, તો જે હોળીના દિવસે આવનારું જે ગ્રહણ છે તે સારું નથી, તો શું આપણા બાકીના પછી જે આવતા જે તહેવારો છે તે માટે આ વર્ષ કેવું રહેશે? એને લીધે સોનું, ચાંદી, ખેતી, આપણો જે ખોરાક છે એ બધા પર કેવી અસરો કરશે? ગ્રહણોની અસર છે, મેં કીધું એવી રીતના ચંદ્રગ્રહણની અસર વધુ છે અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચેના સમયની અસર પણ થોડી ખરાબ આવશે. પણ સોના ચાંદીમાં જોઈએ તો ભાવ વધશે. બાપરે. અનાજ એક પીરિયડ આવશે વચ્ચે મહિના દોઢ મહિનાનું, એ વખતે એવું લાગશે કે અનાજ સસ્તું થશે, પણ એ એટલા જ સમય પૂરતું, પછી પાછો ભાવ વધશે. બરાબર. આ વખતે ચંદ્રગ્રહણની માઠી અસર, આ વખતે ચોખા મોંઘા થાય. અને આ વખતે ખાવા પીવાની જે મોંઘવારી છે ને એ સામાન્ય માણસને નડતર રૂપ થશે. તો એ પણ આપણે વિચારવાનું છે. એટલે એ રીતે પણ એક આર્થિક સ્થિતિ જોઈએ તો એ કપરી બની શકે. બરાબર. તો આપણે આજે ચર્ચા તો કરી જ રહ્યા છીએ. આપણે એક ગયા વર્ષમાં મેં એક વિડીયો બનાવેલો, ઈસવીસન 2025ની 25 ઘટના. ઓકે. અને ઈસવીસન 2025 પૂર્ણ થયું ને ટેલી કરીને તો 25 ઘટના ઘટેલી. અરે વાહ. તો આ વર્ષે કંઈક એવું થઈ જાય કે 2026ની 26 ઘટનાઓ ચોક્કસ થઈ જાય. તો જોઈ લઈએ 26 ઘટનાઓ કેવી રીતે, કયા ક્રમ પ્રમાણે આવશે, કયા મહિનાઓમાં આવશે, કઈ રાશિઓ, થોડો આગળ પાછળ આવે ઘટના ઘટશે. હા, અને એનાથી અલગ અલગ રાશિને બી ફરક પડશે. રાશિનું આપણે છે ને ચંદ્રગ્રહણની અસર જે આવશે ને એના પછી રાશિની અસર જોઈ લઈશું ટૂંકમાં, કેમ કે વિડીયો બહુ લાંબો થશે. એટલે આ જે 26 ઘટના છે ને એ મેં પહેલેથી વિચારીને રાખેલી જ છે. અરે વાહ. ઓકે. તો આ જે ઘટનાઓ છે ને એની શરૂઆત આ જાન્યુઆરી તો સ્ટાર્ટ થઈ ગયું એમાં થશે. તો 26 ઘટનામાંથી પહેલી ઘટના, જાન્યુઆરી મહિનામાં એક નાનકડા યુદ્ધની પરિસ્થિતિ બને. ઓ બાપરે. ઓકે. કોઈ નાનું મોટું ચમકલું થાય અને એની અસર દેશ દુનિયાને જોવા મળે. બરાબર. અને ટ્રમ્પે ઓકે આની શરૂઆત કરી દીધી. બરાબર. તો થઈ ગઈ પહેલી ઘટનામાં. ત્યાર પછી બીજી ઘટના દેશ દુનિયાના નેતાઓએ સામાન્ય માણસે વિચારવાની છે. કઈ રીતે? 18 જાન્યુઆરી પછી દેશ દુનિયામાં કોઈ મોટો વિગ્રહ થઈ શકે છે. ઓકે. દેશની સરકાર સામે, કોઈ નેતા સામે, જાતિવાદમાં કંઈ પણ થશે. કશું પણ. હા. પણ એ વિગ્રહ મોટો હશે અને એનાથી દેશ દુનિયા પર અસર આવે. હવે આ જે વસ્તુ ચાલી રહેલી છે અત્યારે,
એના માટે પબ્લિક પણ જવાબદાર છે, દેશના નેતાઓ, વિપક્ષ પણ છે, બધા એની એમાં ભાગીદારી આવશે. એટલે દરેકે દરેક લોકો એની અંદર હા, ઇન્વોલ્વ પણ એમાં પીડાશે કોણ? તો મધ્યમ વર્ગ. તો અહીંયા બહુ મોટી અસર આવવાની. બરાબર, આ બીજી ઘટના થઈ. ત્યાર પછી દાદા ત્રીજી ઘટના આપણે શું કહી શકીએ? ત્રીજી ઘટના પણ આપણે વિચારવા જેવી છે. એ લગભગ 4 ફેબ્રુઆરીથી આ સમય શરૂ થાય છે. એ 5-7 દિવસનો સમય હશે. ઓકે. આ સમય દરમિયાન દુનિયામાં કોઈ ક્રૂર ઘટના ઘટે, જે રીતે પહેલગામમાં થયું, બરાબર, તો એવી કોઈ ઘટના દેશ દુનિયામાં થઈ શકે. આપણે જોયું પહેલગામ થયું, હમણાં ઓસ્ટ્રેલિયામાં થયું. તો આવી ઘટનાઓ થાય ને એ ક્રૂર છે, કારણ કે નિર્દોષ માણસ જેને કોઈ ગુનો નથી કર્યો, એ વાત સાથે એની લેતી દેતી નથી, અમે એને ઇન્વોલ્વ નથી કરાયો, છતાં પણ એને ગોળી મારવામાં આવે, જાન ગુમાવવાનો એટલે વારો આવી જાય. એટલે આવી કોઈ ઘટના આ સમયમાં બનવાની બહુ મોટી શક્યતાઓ દેખાય છે. એટલે ફેબ્રુઆરીનું પહેલું પખવાડિયું તમે કહી શકો. ચોક્કસ. ત્યાર પછી દાદા ચોથી ઘટના આપણે શું કહી શકીએ? ચોથી ઘટના એ પણ લગભગ ફેબ્રુઆરીના એમાં જ છે. એમાં લગભગ કોઈ મોટા રાજકીય નેતાનું નુકસાન દેશ દુનિયાએ વેઠવું પડે. નેતાનું નુકસાન વેઠવું પડે. હત્યા થઈ શકે છે, અચાનક એને કોઈ બીમારી આવી શકે છે, અચાનક કોઈ પણ ઘટના, પણ લગભગ 99% એની હત્યા થાય. એ ભારત માટે નહીં, દેશ દુનિયા માટે. દેશ દુનિયા માટે આ વસ્તુ થઈ શકે છે. અને અત્યારે જે નાના મોટા દેશો વચ્ચે જે તકરાર ચાલી રહી છે, એ વસ્તુ અહીંયા ઇન્વોલ્વ થશે. ઓકે, એટલે આ એક બહુ જ મોટી ઘટના આપણે કહી શકીએ, કારણ કે એને લીધે દેશ પર તો અસર થશે, પરંતુ દેશની બહાર એ બધા અલગ અલગ દેશોને પણ અસર થશે. બધા એનું કારણ છે કે દુનિયામાં ઘણા બધા દેશો છે ને ઘણી બધી ઉથલપાથલ અત્યારે ચાલી રહેલી છે. પોતાનું વર્ચસ્વ, પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ પણ નેતા, કોઈ પણ દેશનો સૈન્યનો વડો હાથે પોતાનો સિક્કો કરે, એના માટે આ બધી વસ્તુઓ કરી શકે છે. અત્યારે સાઉદી અરેબિયા જોઈએ, ઈરાન જોઈએ, ઇઝરાયલ જોઈએ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધી જગ્યા પર એ ચાલી રહેલું છે. ને એમાં આવું કંઈક થાય ને એમાં કોઈ નામાંકિત નેતાની હત્યા થાય. ઓકે, એટલે ફેબ્રુઆરી કહી શકાય કે આમ બહુ જ ભારી છે, થોડો હેવી. એને સંભાળવાનું છે. મેં કીધું ને કે તમે જ્યાં જરૂર નથી ત્યાં નહીં જાઓ. ફસાઈ જાઓ, ક્યાં નુકસાન તમને થાય, અચાનક યાત્રાઓ રોકવી પડે, કોઈ એવો આતંકવાદી હુમલો થઈ જાય, ઘણું બધું થઈ શકે છે આ સમયમાં. બરાબર. ત્યાર પછી દાદા પાંચમી ઘટના આપણે શેને કહી શકીએ? પાંચમી ઘટના જે છે એ આતંકવાદી હુમલાની ઘટના હોઈ શકે. ને આનો સમય શરૂ થશે 26 જાન્યુઆરીથી ફેબ્રુઆરી એન્ડ સુધીનો. ઓકે, એટલે 1.5 મહિનો કહી શકાય. 1.5 મહિનામાં ગમે ત્યારે આ ઘટનાને આ લોકો દુનિયાની સામે મૂકી શકે. એનું કારણ છે કે આતંકવાદી ઘટનાઓમાં કેવું થાય કે તૈયારી કરે, એમ વિચારે કે ભાઈ હું 26 જાન્યુઆરી બોમ્બ ફોડી નાખીશ. 26 જાન્યુઆરીએ સરકારની તૈયારી એટલી બધી હોય કે પેલો પાછો પડી જાય. બરાબર. એટલે ત્યાર પછી એટલે એ સમય થોડો ઠેલાવે, ત્યાં કંઈક પાછી તકલીફ તો એ લોકોની તારીખ નક્કી હોય પણ એને એ તારીખે એનો અમલ ન કરી શકે. એટલે આવી ઘટનાઓ આગળ પાછળ થઈ શકે. અને આ 1.5 મહિનામાં આવી અચૂક ઘટના થશે. એટલે આ ઘટનાઓ કશે પણ થઈ શકે, ભારતમાં પણ કે દેશ વિદેશમાં, દુનિયામાં બધે જ. હવે અત્યારે ટ્રમ્પ વિરોધ કરી રહ્યો છે, બરાબર છે, તો ટ્રમ્પનો વિરોધ બીજા બી કરી શકે છે. સિમ્પલ. આપણે છે ને ઘણી વાર એવું વિચારીએ કે ભાઈ
એક પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે કે ઈરાન છે કે ઇઝરાયલ છે, આ જ આતંકવાદી છે એવું નથી. દેશમાં ઘણી બધી એવી જાસૂસી સંસ્થાઓ જે પોતાના માણસ પાસે આ કામો કરાવી શકે, પણ આવી ઘટનાઓ આકાર લેશે અને એનાથી દેશ દુનિયાએ ઘણું બધું ભોગવવું પડે. તો એને લીધે જાનહાનિ થાય, પણ થઈ શકે, જાનહાનિ થાય, દેશ દુનિયાની સંપત્તિને નુકસાન થાય, આર્થિક અસરો પણ વર્તાય. બરાબર. હવે એક સમૂહમાં કોઈની હત્યા થાય તો એ દેશના નેતાને કે એને તકલીફ પડે કે ભાઈ આ લોકો મોટો પ્રશ્ન એમના માટે આવી જાય. પર્સનલ કોઈક વ્યક્તિગત માણસની હત્યા થાય તો એ દેશને નેતાની ખોટ પડે, એની અસર દેશ દુનિયામાં પડતી હોય તો આ બધું થાય જ છે. પછી બદલો લેવાની ભાવના, બદલો લેવાની ભાવનાને આ કાર્યક્રમ બહુ મોટો કરી દે છે. તો આવા સમયે છે ને આ નાની મોટી ઘટનાઓ દેશ દુનિયાને બહુ મોટી અસર કરી જાય છે અને એનાથી આપણે સાચવીને ચાલવું પડે, નહીં તો તકલીફ પડી જાય. હવે દાદા વાત કરીએ છઠ્ઠી ઘટના, કે છઠ્ઠી ઘટના શું બની શકે? છઠ્ઠી ઘટના પણ જે મેં કીધું ને, શરૂઆતના 4 મહિના જે અઘરા છે, તો છઠ્ઠી ઘટનાનો સમય છે લગભગ 10 ફેબ્રુઆરીથી 20 થી 22 ફેબ્રુઆરી સુધીનો સમય ગણીએ તો આ સમયમાં અગ્નિથી નુકસાન થશે. બાપરે, એટલે ફેબ્રુઆરી તો બહુ જ ભારે છે એમ કહી શકાય. આના માટે જો જ્યોતિષી પંચાંગોનો અભ્યાસ કરીએ તો બહાર નીકળીને આવે છે કે આ ઘટનાઓ આ રીતે થઈ શકે. હવે આ અગ્નિથી એટલે કઈ રીતે નુકસાન થશે? સૌથી પહેલો ડર જ્વાળામુખીનો. ઓકે, હા, એ પણ અગ્નિ. યુદ્ધ થશે, નાના મોટા યુદ્ધ થાય. હવે તો એમાં બોમ્બ પડે, એ પડે, ફાઈટર પ્લેનો કઈક એ કરે તો એનાથી નુકસાન, એ પણ અગ્નિ છે. બરાબર. તો આ દારૂગોળો આપણા જીવનમાં ઘણી બધી મહત્વની ભાગીદારી કરી જાય નુકસાનીમાં. આ સમયમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. ને આ વખતનો બોમ્બ વિસ્ફોટ છે ને બોમ્બેની યાદ અપાવશે. ઓ બાપરે. મોટા હશે અને ભરચક જે માનવ મેદની હશે ત્યાં થશે. એટલે તો ઘણી બધી જાનહાનિ થશે, ઘણી મોટા તો આ વસ્તુ થશે. પ્લેન ક્રેશ, આ શક્યતા પણ છે આ સમયમાં. તો અહીંયા પણ આપણે સાચવીને ચાલવું પડશે ને ખૂબ તકેદારી રાખવી પડશે. હવે દાદા સાતમી ઘટના શું હોઈ શકે? સાતમી ઘટના પણ ફેબ્રુઆરીના એન્ડમાં થાય છે. અરે વાહ. આ વખતનો ફેબ્રુઆરી ખરેખર નુકસાન કરતા સાબિત થાય છે અને આ ઘટનાઓ હશે પેલો નીરવ ચોકસી ને વિજય માલ્યા જેવા બેંક ફ્રોડના મોટા મોટા કેસો પાછા બહાર આવે અને આ સમયે સરકાર ભીસમાં આવે. ઓકે, એટલે સીધું એનું અસર એક તો આમ જનતા પર આવે, બેંક રિલેટેડ કોઈ પણ પ્રશ્નો આવે એટલે એ લોકો પૈસા તો આપણા જ જવાના છે. એ જ કરેક્ટ. એ પેલો તો લઈને ભાગી જાય, પણ આ વખતનો જે બનાવ છે ને એ થોડો અલગ છે ને આમાં સરકારને બદનામ કરવામાં આવે. જે રીતે વિજય માલ્યા નીરવ ચોકસીમાં થયું કે ભાઈ એ લોકોનું ધિરાણ કોંગ્રેસના સમયમાં થયેલું, પછી એ લોકો ચાલ્યા ગયા, તો એ વસ્તુ બતાવે છે કે ભાઈ ભાજપે કર્યું, ભાજપની વાત નથી, સત્તા પક્ષ એમ જે માણસ સત્તા પણ પહેલાથી ધિરાણ થયેલું છે એ આ સમયમાં ફરીથી પાછું કંઈક મોટું કૌભાંડ બહાર આવી શકે. એટલે ફેબ્રુઆરીમાં આર્થિક, નાણાકીય, જાનહાનિના પ્રશ્નો, મોટી હોનારત, હજી કશું? બધું જ, કઈ બાકી નથી રહેવાનું, બધું જ આપણે. બીજી કોઈ એવી ઘટના છે કે જે બની શકે, કોઈ 8મી ઘટના હજી કે જે ફેબ્રુઆરીમાં બનવાની હોય? ફેબ્રુઆરીમાં જે ન થાય એ આપણા માટે સારું, બરાબર? એટલે એની તૈયારી રાખીને. તો એક વસ્તુ હું કહું કે ફેબ્રુઆરીમાં વગર કામની યાત્રા ના કરો, ટાળી દેવું. યસ.
કોઈ ખોટા આયોજન ન કરો, કોઈ એવું સાહસ ન કરો જે તમને લઈને ડૂબે. તો આ બધી બાબતો પર જો આપણે ધ્યાન આપીશું, તકેદારી રાખીને ચાલશું, તો આપણે ફેબ્રુઆરી હેમખેમ પસાર કરી શકશું. તો હવે દાદા 8મી કઈ ઘટના બની શકે એમ છે? 8મી ઘટના છે ને દેશની સુરક્ષા, દેશના લોકોની સુરક્ષા એની તરફેણમાં લેવાતો એક સરસ હુકમ સરકાર બહાર પાડી છે. અરે વાહ, ચલો સરસ. હથિયાર રાખવા પર બેન્ડ આવશે. હથિયાર તમે ગમે ત્યાં મૂવ નહીં કરી શકશો. ઘણા બધા જૂના હથિયાર લઈને જે લોકો બેઠેલા જે લોકોએ સરકારમાં જમા કરાવવા પડશે. એટલે જેના લાયસન્સ છે એ લોકોએ જમા કરાવવા પડશે. આ સમય નરેન્દ્ર મોદીની સરકાર લાવશે. એનું કારણ છે કે અત્યારે જે ઘટનાઓ ઘટી રહેલી છે એ એવી છે કે આપણે વિચારી નથી શકતા. સામાન્ય માણસ આની કલ્પના નથી કરી શકતું. એવી ઘટના અત્યારે દેશ દુનિયામાં ઘટી રહેલી. તો સરકાર એને નાથવા માટે કંઈક તો કરશે ને. તો આ એક સરસ વટહુકમ કદાચ નરેન્દ્ર મોદીની સરકાર આ સમયમાં લાવી શકે. દાદા 9મી ઘટના શું થઈ શકે? 9મી ઘટના કદાચ આપણને વિચારવા પર મજબૂર કરે એવી ઘટના ઘટવાની શક્યતાઓ બહુ મોટી છે. સામૂહિક બળાત્કાર અને બળાત્કાર પછીની હત્યા. આગળ આપણે આ બધું ભોગવી ચૂક્યા છે. તો આ જે બધી વસ્તુઓ છે ને તે દેશ દુનિયા સામે આવે અને આ ઘટનાઓ છે ને હવે ધીરે ધીરે નાના નાના રાજ્યોમાં ફેલાતી દેખાશે. તો આ પણ એક ચિંતાનો વિષય થશે. બહુ મોટો પ્રશ્ન. અને આવી કોઈ ઘટના, આ ખૂનામરકી, આ બધી વસ્તુઓની સામે મેં જે કીધી 8મી ઘટના કે હથિયારો પર બેન્ડ આવે, એ વસ્તુઓ થશે. ને જરૂરી છે, દેશ દુનિયા માટે જરૂરી છે કે ભાઈ આપણે અહીંયાથી અટકવાનું છે. એનું કારણ કે છૂટ છે. આપણે તો ગુજરાતમાં રહીએ છીએ, આપણે યુપીમાં જઈએ તો 15 વર્ષના છોકરામાં આ ક્રૂરતા દેખાય છે. એના ગજવામાં તમંચો હોય, દેશી તમંચો છે, હથિયાર લઈને ફરે છે. આ તો હાલ તો હમણાં યોગી સરકાર છે એટલે થોડી ઘણી એની પર પરિસ્થિતિ બદલાયેલી છે. પહેલાના જમાનામાં તો એવું હતું કોંગ્રેસના રાજમાં કે 5:30 વાગે એટલે પેટ્રોલ પંપ બંધ થઈ જાય, દુકાનો બજારો બંધ થઈ જાય. સેફટી હતી જ નહીં. એટલે આ બધી વસ્તુ ઉપર થશે ને આ સમયમાં આ ઘટનાઓ ઘટવાની શક્યતાઓ મોટી છે. હવે દાદા 10મી કઈ ઘટના બની શકે એમ છે? 10મી ઘટના બેટા ખરેખર માનવના જીવને હચમચાવે એવી ઘટના દેખાય છે. અને આનું કારણ હશે આર્થિક કારણ. કઈ ઘટના ઘટી શકે? તો કે સામૂહિક આત્મહત્યા. ઓ બાપરે. કોઈ પરિવાર એવો હશે જેને પૈસાથી, આર્થિક ભારણથી આમ જીવવાનું મન ન થાય અને સામૂહિક આત્મહત્યા થશે. અને આ આત્મહત્યા છે ને દેશને હચમચાવે. કારણ કે આમાં ઘટના એવી હશે, રકમ હશે મામૂલી, અને એને લઈને પેલાનું ટોર્ચરિંગ, પત્નીને, બાળકોને, પરિવારને પીડા આપતા જે લોકો હશે એને કારણે પેલો આખો પરિવાર આત્મહત્યા કરે. અને એ આત્મહત્યાના બનાવથી દેશમાં એક જુવાળ ફાટે. આ વસ્તુ પણ આ વર્ષમાં ભોગવવાની છે આપણે, ને જરૂરી છે. ક્યાં સુધી નિર્દોષ માણસો આ રીતે પીડાતા જશે? આજે આપણે બજારમાં સાંભળીએ છીએ 10% ને 15% વ્યાજે લોકો રૂપિયા આપે છે. હવે 10%નું વ્યાજ એટલે 1000 રૂપિયાનું 100 રૂપિયા વ્યાજ. 10 મહિના આપણે પૈસા રાખીએ એટલે 1000 રૂપિયા તો વ્યાજમાં લઈ ગયો, પછી પણ 1000 તો ઉભે. તો આવા સમયે સામાન્ય જે મિડલ ક્લાસ છે એ લોકો ભાંગી જાય છે. ત્યારે આ ઘટનાઓ ઘટે છે. ને આ વર્ષમાં આવી ઘટનાઓ હું તો જોઈ રહેલો છું પંચાંગની એમાં અને ગ્રહમાનની દશાઓમાં કે 1થી વધારે બને. હવે આ જે ઘટના છે ને એ ખરેખર
જગાવનારી ઘટનાઓ પણ કહેવાય કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે નાની નાની મોજ શોખની વસ્તુઓ વસાવવા માટે કે વાપરવા માટે પૈસા વ્યાજે ન લાવવા જોઈએ. તો આ વર્ષમાં મારી એક ખાસ સલાહ, દેવું નહીં કરતા. દેવું કરવું છે તો તમારી મિલકતને ગણી લો કે મારી પાસે 2 કરોડની મિલકત, તો કરોડનું દેવું કરજો. કે એક વખત નોબત આવે તો વેચીને ભરી દેવાય. દાદા, મારા પપ્પા છે ને ઓલવેઝ એક વસ્તુ કહે કે લોન ન લો. ન લો. એને ઉલટી વાંચતા જ નથી દીકરા. નથી વાંચતા. ઉલટી એને વાંચવા તૈયાર જ નથી. લોન ને ન લો વાંચવા વાળા લોકો જ નથી. અને દેખાદેખીમાં જે છે ને આજનું જે યંગ જનરેશન છે, એટલું બધું આમ આંખે પાટા બાંધીને બધા મોજ શોખ માટે ખર્ચાઓ કરે છે. આજનું કલ્ચર એવું થઈ ગયું છે, દેખાદેખી. આની પાસે છે, મારી પાસે નથી. કોઈને બચત નથી કરવી. બહુ સિમ્પલ છે. આજે એક સામાન્ય માણસ છે તો એની જેટલી જરૂરિયાત છે એના કરતા વધારે પૈસા ખર્ચે છે, તો એ ભોગવે છે. તો દાદા, હવે 11મી કઈ ઘટના બની શકે એમ છે? 11મી ઘટના આપણી રાજ્ય સરકારને લાગે છે, ગુજરાતની રાજ્ય સરકારને. રાજ્ય સરકારમાં બદલી આવશે, નેતાઓના ખાતા લઈ લેવામાં આવે, નવો મંત્રી બનાવવામાં આવે, અને ખાસ કરીને જે મોટા અધિકારીઓ છે એમાં એક ગંજીફો ચીપાય. એમને પાનાની કેટરમાં બેસે બને, પાનું નીચેનું ઉપર ને ઉપરનું નીચે. રાજ્ય સરકારના અધિકારીઓની આ હાલત થવાની છે. અને એમાં બહુ મોટા ફેરફારો આવશે. એટલે આખા દેશને જ એમાં ના, આ સ્પેશિયલ ગુજરાત સરકાર માટેની ભવિષ્યવાણી. ગુજરાતના અધિકારીઓ માટેની આ એમાં બહુ મોટા અધિકારીઓની બદલી આવશે. એક ખાતામાંથી ઉઠાવીને એવી જગ્યા પર નાખવામાં આવે કે જે મેં કીધું ને, જે કૌભાંડો આવવાની શક્યતા, આવા પણ કૌભાંડો આવે, આ પણ બધી વસ્તુઓ થઈ શકે અને એમાંથી આ વસ્તુ બને. હવે આ જે છે ને, આ બધી વસ્તુઓ માટેનો સમય છે 20 માર્ચથી 31 માર્ચ. આ સમયમાં બદલાવ આવશે. એની આગળ આપણે જોયું કે આર્થિક બાબતોમાં આવશે. માર્ચ મહિનો આવે ને એટલે ટેક્સ ભરો, નાણાકીય વર્ષ પૂરું થતું હોય, એટલે ત્યારે આ બધી ઘટનાઓ ઘટે ને, ત્યારે કોઈ સુસાઇડ બી કરી જાય ને, બદલાવ બી આવે ને, બધું જ આવે. તો આની પર બહુ જ ચોક્કસ ધ્યાન આપજો, એમાં તમે ન સમાઈ જાઓ એનું ખાસ ધ્યાન રાખજો. હવે દાદા, 12મી કઈ ઘટના ઘટી શકે એમ છે? 12મી ઘટના હોળી આવી જવાની, 3/3/2026, બરાબર? ફાગણ સુદ પૂનમ, તે જ દિવસે ચંદ્રગ્રહણ. તો આ એક ઘટના તો થઈ ગઈ ગ્રહણની, પણ એ ગ્રહણ પછી જે અસર છે એ બહુ મોટી ઘટનાઓ છે અને એને આપણે સંભાળવી જ પડે. તો દાદા, આ જે ચંદ્રગ્રહણ જે તમે કીધું કે જે સારું નથી, એના પરિણામ સારા નહીં આવે, તો એ અલગ અલગ રાશિ માટે અલગ અલગ પરિણામ આપી શકે. તો આપણે ટૂંકમાં કહેવાય ને કે કઈ રાશિ માટે શું પરિણામ આપે, તો એ આપણે જાણી શકીએ? જાણી શકાય, વિડીયો લાંબો નહીં થાય. વાંધો નહીં દાદા, લાંબો થઈ જાય તો, કારણ કે દરેક રાશિવાળાને એ તો જાણવું જ હશે કે આ જે ચંદ્રગ્રહણ છે તો તેની એ પર્ટિક્યુલર રાશિ પર શું અસર હોઈ શકે. ચોક્કસ બેટા, અને જાણવું જ જોઈએ. આવા મહત્વના ગ્રહણો છે, બીજા મહત્વના બ્રહ્માંડના ગોચર, એની જાણકારી રાખીએ ને તો જ્યોતિષ પરનો વિશ્વાસ દ્રઢ થાય. અને એનાથી આપણા જીવનમાં આપણે ઘણું બધું જાણી શકીએ, બચાવી શકીએ, મેળવી શકીએ અને આપણી જાનને સાચવી શકીએ. બરાબર? ચોક્કસ. તો ચાલો, પહેલી રાશિ મેષ રાશિ. બરાબર? મેષ રાશિને ચંદ્રગ્રહણની અસર, વિદ્યાહાનિ થાય. એટલે વિદ્યાર્થીઓએ સાચવવાનું. જે માણસ શીખી રહેલો છે એમાં અટકાવ આવે. એને એનું ભણતર અડધેથી છોડવું પડે. એ સિવાય મેષ રાશિ વાળાએ પોતાના સંતાનોની ચિંતા કરવી પડે આ ગ્રહણ પછી. તો આ બાબતમાં બહુ ધ્યાન આપવાનું છે. કારણ કે મારું શાસ્ત્ર, હું જે શાસ્ત્ર જાણું છું, લાલ કિતાબ, એમાં એવું લખ્યું છે કે ભાઈ આપણી
સંપત્તિ સળગી જાય તો વાંધો નહીં, પણ આપણા સંતાન કે તેના સંતાનોને જો નુકસાન આવે તો એ કોઈ ભરપાઈ ન કરી શકે. તો આની પર આપણે ધ્યાન આપવાનું. બરાબર. મેષ રાશિ વાળા માટે આ બે વસ્તુ બહુ મહત્વની સાબિત થશે. ત્યાર પછી બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા માટે આ સમય પછી અંગ પીડા, શરીરના કોઈ અંગમાં પીડા ઊભી થાય, એનાથી એને નુકસાન થાય. અને સૌથી મોટી હાનિ વૃષભ રાશિને માતાને કષ્ટ પડે. માતાની તબિયતમાં બગાડ આવી શકે છે. માતાની તબિયત એવી લાચાર થઈ જાય કે હરી ફરી ન શકે, કામ ન કરી શકે. તો વૃષભ રાશિ વાળાએ આ સમયમાં આ બાબતમાં સાચવવાનું. ને માતા જો પહેલેથી બીમાર હોય અથવા એવી ઉંમર છે તો એની કાળજી અવશ્ય રાખજો. ત્યાર પછી દાદા ત્રીજી રાશિ મિથુન રાશિ, એની પર શું અસર થઈ શકે? મિથુન રાશિ વાળા માટે આ ચંદ્રગ્રહણ સારું સાબિત થાય. ચલો, સરસ. ધન લાભ થાય અને કામોમાં સફળતા મળે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું તેને પૂર્ણ કરવાનો સમય આ વખતે એમને મળી શકે. ત્યાર પછી ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ વાળા માટે આમ સામાન્ય છે, પણ ધનની બાબતમાં કર્ક રાશિ વાળાએ સાચવીને ચાલવાનું છે. ધનનું નુકસાન ન થાય, પૈસા ખોટી જગ્યાએ ફસાઈ ન જાય, અથવા કોઈક ચોરી ચપાટીમાં તમારું ધન તમે ગુમાવી શકો. તો આની સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. ત્યાર પછી સિંહ રાશિ. સિંહ રાશિ વાળાએ આ ચંદ્રગ્રહણ પછી સાચવવાનું. એક ઘાત આવતી દેખાય છે, શારીરિક પીડા વધતી દેખાય છે, કષ્ટ વધે, મનની શાંતિ હણાઈ જાય. તો અહીંયા સાચવીને ચાલવું ખૂબ જરૂરી. ત્યાર પછી દાદા કન્યા રાશિ. કન્યા રાશિમાં પણ આ જે સમય છે ગ્રહણ પછીનો, એમાં દેહની પીડા વધતી દેખાય, શારીરિક પીડા વધે અને ધનની બાબતમાં થોડો સંઘર્ષ વધી જાય. ધન કમાવા માટે વધુ મહેનત કરવી પડે, વધુ ધ્યાન આપવું પડે. તો આ બાબતમાં આ રાશિએ સંભાળીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. ત્યાર પછી દાદા તુલા રાશિ. તુલા માટે પણ આ ગ્રહણ સારું સાબિત થશે, ધનલાભ અપાવશે, સફળતા અપાવશે અને જિંદગીમાં તમે આગળ વધી શકશો. ત્યાર પછી વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વાળા માટે આ ગ્રહણ પછીનો જે સમય છે ને એ થોડોક સમજવા જેવો છે. મહેનત કરશો, મન એકાગ્ર રાખશો, ધ્યાન આપશો ને કામ કરશો તો કાર્યમાં સિદ્ધિ મળે. બરાબર. અને આ બધી બાબતોથી તમે દૂર રહેશો તો તમે ધન ગુમાવશો. બરાબર. તો આ વસ્તુ તમને અહીંયા આ રીતની પીડા આપી જશે. ત્યાર પછી દાદા ધન રાશિ. ધન રાશિ વાળા માટે આ ચંદ્રગ્રહણ અશાંતિ લઈને આવેલું છે. ને જે લોકોના કર્મ સારા નથી, આચાર વિચાર સારા નથી, જેનું આચરણ સારું નથી, એ લોકોએ સમાજમાં અપમાન સહન કરવું પડે. એટલે આ બાબતે ધ્યાન રાખવા ચોક્કસ. આપણે હમણાં ઘટનાઓમાં જોયું, ખબર? સામૂહિક હત્યા, સામૂહિક સુસાઇડ, આત્મહત્યા, આ બધી વસ્તુઓ અહીંયા આવે. ખ્યાલ આવ્યો ને? તો આવા સમયો શક્ય છે. અમારી કરેલી ભવિષ્યવાણી કદાચ 10 દિવસ 15 દિવસ આગળ પાછળ થાય તો ધનરાશિ વાળાએ આ સમયમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે, નહીં તો તકલીફો વધી જાય. બરાબર. ત્યાર પછી દાદા મકર રાશિ. મકર રાશિ વાળાએ પણ આ સમયમાં સંભાળીને ચાલવાનું છે. તમારા જીવનમાં જો પહેલેથી આર્થિક સમસ્યા છે તો એ વધે, થોડું શારીરિક કષ્ટ વધે, અને જો કોઈ વ્યસન કરો છો તમે તો તમને ઘાતક રોગ ભેટમાં મળી શકે છે. અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલજો. ત્યાર પછી દાદા કુંભ રાશિ. કુંભ રાશિ વાળા માટે ચંદ્રગ્રહણની અસર ભાગીદાર પર આવતી દેખાય છે. ભાગીદાર પર એટલે ધંધાકીયમાં
તમે કોઈ 2-3 મળીને કામ કરો છો તો ભાગીદાર સાથે મન મોટાવ થાય, ભાગીદારી છૂટી થવી, ભાગીદારીમાં નુકસાની આવી, આ બધી વસ્તુઓ થાય. હવે બીજો એક ભાગીદાર છે એને પણ કસ પડતું દેખાય છે. ઓકે. કોણ? જીવન સાથી. ઓ, એટલે એ રીતે પણ ભાગીદાર અને આપણા જીવન લગ્ન બેટા જીવન ને ભાગીદારી છે ને. તો તમારા પાર્ટનરને, તમે પુરુષ છો તો તમારી સ્ત્રીને, તમે સ્ત્રી છો તો પુરુષને કષ્ટ મળી શકે છે. તો આ સમયમાં ખૂબ સંભાળીને રહેવું. જ્યોતિષ એનો મતલબ શું? જ્યોતિષનો મતલબ એ કે આવનારી ઘટના, ખરાબ ઘટનાને જાણો, સમજો અને એનાથી થતા નુકસાનને અટકાવો. જ્યોતિષ રડવા માટે તો જ્યોતિષ રડવા માટેનું નથી કે મને દુઃખ આવવાનું છે હું રડી લઉં. ના, એમાંથી બચવા માટેનો નિયમ છે. જ્યોતિષનું કામ જ આ છે. જે રીતે ડાક્ટરનું કામ છે કે ભાઈ તને રોગ થઈ શકે છે, અત્યારથી દવા ખા, પરેજી પાળ, વ્યસન છોડ. તો અહીંયા પણ આ વસ્તુ આવે છે. બરાબર છે. હવે સૌથી છેલ્લી રાશિ દાદા, મીન રાશિ. મીન રાશિ વાળા માટે આ સમય સારો છે. કામ કરી શકશો, આગળ વધી શકશો અને શત્રુ પર વિજય તમે ચોક્કસ મેળવી શકો. ઓકે. છે કોઈ મીન રાશિ વાળો દુશ્મન? નથી. હું જ મીન રાશિ છું. અચ્છા, ઓકે. તો આપણા તો કોઈ દુશ્મન છે જ નહીં. એટલે જીતવાનું જ છે ને દુશ્મન પર, વાંધો નથી. જ્યોતિષમાં છે ને બેટા સત્ય કહેવા વાળા માણસો ઓછા છે. અમારું કામ જ આ છે કે અમે તમને પહેલેથી ગાઈડલાઈન આપીએ ને એની પર તમે ચાલો તો તમને ચોક્કસ ફાયદો થાય. 110%. તો આ તમને ચંદ્રગ્રહણ પછી 12 રાશિની જે અસર છે તે જણાવી. એટલે આપણે વાત કરી કે આ જે ઘટનાક્રમ આપણે જોઈએ છે 2026ની 26 ઘટનાઓ, એની 12મી ઘટના હતી ચંદ્રગ્રહણની ઘટના, અને એ ચંદ્રગ્રહણની અલગ અલગ રાશિઓ પર થતી અસરો. તો હવે દાદા વાત કરીએ 13મી કઈ ઘટના ઘટવાની છે 2026માં? 13મી ઘટના છે ને સમજવાની છે, વિચારવાની છે. ચંદ્રગ્રહણ, ચંદ્ર એટલે મન, મન ચંદ્રથી જોડાયેલું. તો આ વખતના ચંદ્રગ્રહણની અસર લોકોના મન પર થતી દેખાશે. ને લોકોના મનમાં પાપ વૃત્તિ વધે. અને જ્યારે આ થાય છે ને ત્યારે સમાજમાં અરાજકતા આવે. ઓકે. તો 13મી ઘટના પણ છે. આ છે ને મેં બહુ વ્યવસ્થિત પંચાંગોને સાથે મૂકીને સમજી વિચારીને સમય કાઢ્યો છે. એની ઘટનાઓ ક્યારે કઈ રીતે થઈ શકે છે એનું તારણ મેં કાઢ્યું છે. એટલે ઘટનાક્રમને પણ આપણે એક પછી એક જોઈએ છે અને એ રીતે આપણે આગળ વધી રહ્યા છે. ડેફિનેટ. તો દાદા હવે 14મી કઈ ઘટના ઘટી શકે? 14મી ઘટના છે ને આપણે માર્ચ પછી એપ્રિલ મહિનામાં જોઈએ. તો એપ્રિલ મહિનામાં દેશ દુનિયામાં ઘણી બધી ખરાબ ઘટનાઓ ઘટી શકે છે. ઓકે. એમાં બધું જ આવી જાય. નાની સામાન્ય ચોરીથી લઈને મોટા યુદ્ધ સુધીની બધી જ ઘટનાઓ આ સમયમાં ઘટી શકે છે. અને એમાં એકાદ બે બનાવ એવા હશે જે દુનિયાને હચમચાવે. ઓકે. એટલે આપણે યાદ રહી જાય એવા ચોક્કસ એ ઇતિહાસમાં લખાઈ જાય એવી ઘટના આ સમયમાં બને. કઈ ઘટના ઘટવાની એનું તારણ અત્યારે કોઈ ગ્રહમાન આપતું નથી, પણ આ વસ્તુ થશે. એપ્રિલ મહિનામાં આ વસ્તુ થશે. ગરમીનો માહોલ હશે, રોગચાળાની શક્યતા છે, આગથી નુકસાન શક્ય છે, કાશ્મીરમાં પહાડોમાં બરફ પીગળી જશે, ઘૂસણખોરી વધશે, આતંકવાદી હુમલાઓની શક્યતા છે. આ બધી જ વસ્તુ થઈ શકે. ત્યાર પછી દાદા 15મી ઘટના. 15મી ઘટના ભારતના નેતાઓનો ચાઇનાના નેતા સાથે ટકરાવ. તો આખા દેશ માટે અસર છોડશે. એ યુદ્ધ નહીં થાય પણ થશે. ચાઇના યુદ્ધ કરી શકે છે
પણ એ ટિબેટ સાથે. ઓકે. હવે ટિબેટ સાથે યુદ્ધ થાય તો ભારત કદાચ ચાઇનાને આંખ બતાવે. એટલે આપણા પર અસર આવી શકે. હા, ચોક્કસ આવી શકે. આવી શકે એટલે આ જ કે ભાઈ એને છેડવાનું બંધ કરે. પણ નરેન્દ્રભાઈ છે ને આપણા બહુ જ ગણતરીબાજ નેતા છે. ચાઇનાની આજુબાજુ જે નાના નાના દેશ છે ને એ બધાને આપણે આપણું પૃથ્વી મિસાઇલ વેચેલું છે. પેલો ટપ ટપ કરે તો કે બબે છોડી દેવો. તો આ જે ઘટનાઓ છે તે દેશ દુનિયામાં એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બનતી જાય. ત્યાર પછી દાદા 16મી કઈ ઘટના ઘટવાના સંકેતો છે? 16મી ઘટના પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ, નેતન્યાહુ અને નરેન્દ્ર મોદી. આ ચારમાંથી કોઈ એક નેતાને નિશાન બનાવીને મારવાની કે પરેશાન કરવાની કોશિશ થશે, પણ એમાં એ લોકોને સફળતા નહીં મળે. એટલે આ ઘટના દેશ દુનિયામાં અસર કરી જશે. ડેફિનેટલી. એનું કારણ કે ચારે ચાર જે નામ છે મોટા નામ. હવે એમાંથી જો કોઈને કંઈક આમ તેમ કરવાની એ કોશિશ થશે તો નેતા ભડકે, પબ્લિક ભડકે, પબ્લિક બદલો માંગે, તો આ બધી વસ્તુ દેશ દુનિયાને હચમચાવી શકે છે આ સમયમાં. ત્યાર પછી દાદા 17મી કઈ ઘટના ઘટવાના સંકેતો છે? આના પછી 17મી ઘટના છે આ વખતે અધિક છે. અધિક માસ. અધિક જેઠ છે આ વખતે. તો અધિક જેઠની શરૂઆત થશે 17/5/2026 થી. ઓકે. મે. આ સમય પછી આગથી નુકસાન થાય. ઓકે. કોઈ મોટી હોનારત થઈ શકે છે જેમાં વધુ પડતી જાનહાનિ થાય. કોઈ પ્લેન ક્રેશ થઈ શકે છે. પ્લેનનું અપહરણ કરવાની કોશિશ થાય. ઓકે. તો આ બધી ઘટનાઓ આ સમયમાં બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યોતિષમાં દેખાય છે. ત્યાર પછી દાદા 18મી કઈ ઘટના આપણે લઈ શકીએ? 18મી ઘટના આતંકવાદી સાથે જોડાયેલી છે. ઓકે. આતંકવાદીઓ પ્લેન હાઈજેક કરવાની કોશિશ કરે. પ્લેન હાઈજેક કરવાની કોશિશ, પણ આ વખતનો પ્લેન હાઈજેક જે છે ને એ થોડુંક નાટકીય હશે. નાટકીય એ કઈ રીતે? એટલે એ લોકો કોશિશ કરે. આપણે તો હવે પહેલા કરતા સુરક્ષિત છે આજની સરકારના રાજમાં. તો એ થશે. અને પહેલાની સરકાર જે સરેન્ડર કરતી હતી એવું સરેન્ડર નહીં થાય. ઓકે. તો આ ઘટનામાં આતંકવાદીનું મોત થઈ શકે છે, 4-5 સામાન્ય નાગરિકોનું મોત પણ થઈ શકે છે. તો આ વસ્તુ આ વર્ષની ઘટનામાં સામેલ થાય ને ચોક્કસ આપણે એની એ જોવી પડે, અસર જોવી પડે ને આનાથી દેશ દુનિયાને નુકસાન થાય. ચોક્કસપણે આવી ઘટનાઓ ઘટે ને ત્યારે આતંકવાદને સમર્થન મળે. કે અમે જો કહ્યું તો આને આપણે બહુ ચોક્કસ રીતે સાચવવાનું છે. ને આવા સમયમાં જો કે અત્યારે ભારતની સિક્યુરિટી બહુ સરસ રીતે થઈ ગઈ, હાઈ એલર્ટ પર છે. અને ચોક્કસ પણ છતાં પણ આ પ્રજાઓનું ઠેકાણું નથી, ગમે ત્યારે કંઈ પણ કરી શકે. તેમાંથી સાચવીને ચાલવું જરૂરી. ચોક્કસપણે. 19મી કઈ ઘટના ઘટે એવા સંકેતો છે દાદા? 19મી ઘટના 12 જૂનથી 23 જૂન. આ સમય દરમિયાનમાં વરસાદથી નુકસાન થઈ શકે. ઓકે. વધારે પડતો વરસાદ આવે. માનવ, પશુ, પક્ષી અને જંતુ, ઓકે, તમામ સજીવ આપણે કહી શકીએ મુશ્કેલીમાં આવી જાય. એટલે 10 દિવસો ભારે વરસાદનો આપણે સામનો કરવો પડે. 10-12 દિવસ. ચોક્કસ. એ 10-12 દિવસ છે ને ઘણી મોટી જાનહાનિ, ઘણા મોટા નુકસાન
ખેતીને નુકસાન, ભારે વરસાદ શહેરોમાં એટલે હા. વાહનોથી માંડીને માલ મિલકતો પાણીમાં જાય તો આ બધી વસ્તુઓ આ સમયમાં આવી શકે, નુકસાન થાય. થઈ જાય. સાચી ચોક્કસ. વાત. ત્યાર પછી દાદા 20મી કઈ ઘટના ઘટી શકે એમ છે? 20મી ઘટના પણ વરસાદને લગતી છે. જૂન મહિનાના એન્ડમાં, જુલાઈની 15 તારીખ સુધીમાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારત ઓકે. આ બે પ્રદેશોમાં અતિથી ભારે વરસાદ પડે ને એનાથી એ આવે રેલ આવે, બહુ મોટી રેલ આવે અને એમાં ઘણી મોટી જાનહાની ને સરકારની અને આપણા માનવોની સંપત્તિને મોટા નુકસાન થાય. ઓકે. પ્રદેશ એવો હશે જ્યાં સરકારી પ્રોજેક્ટ હશે, સરકારી એરપોર્ટ છે, આ છે, ઘણી બધી જગ્યાઓ એવી હોય કે જ્યાં પાણી ભરાઈ જાય તો સરકારને મોટા નુકસાન થાય. તો અહીંયા આ ઘટના ઘટવાની શક્યતાઓ મોટી છે. ત્યાર પછી દાદા 21મી કઈ ઘટના ઘટી શકે એમ છે? 21મી ઘટના પણ લગભગ અધિક જેઠમાં જ ઘટતી દેખાય છે. આ વખતનો અધિક માસ એટલો સારો નથી. તો અધિક જેઠમાં દુનિયાના કોઈ મહાન નેતાનું મૃત્યુ થાય. ઓકે. મૃત્યુ થાય, એનું મર્ડર થાય. બરાબર. મૃત્યુ કુદરતી પણ હોઈ શકે પણ અહીંયા મર્ડર સાથે જોડાય. બરાબર. શક્ય બને કે મોત સામાન્ય હોય પણ એને કોઈ જુદી રીતે વિચારીને એની સામે બળવો થઈ શકે છે. અલગ દિશા મળી શકે. તો આ ઘટના પણ એક બહુ અલગ થઈ જાય. અહીંયા પણ આપણે સંભાળવું પડે. જે વાત નથી તેને ઊભી કરવામાં આવે ને એનાથી આપણે નુકસાન થાય. નેચરલ ડેથ હોય તો એ સામાન્ય છે, કુદરતી મોત કહેવાય, પણ એને બીજી રીતે જોડીને જો કંઈક ઊભું કરવામાં આવે તો તકલીફ થાય. ત્યાર પછી દાદા આપણે 2026ની જે 26 ઘટનાઓ છે તેમાં 22મી કઈ ઘટનાઓને આપણે જોઈ શકીએ એમ છે? બીજી કઈ ઘટના થઈ શકે 22મી ઘટના લગભગ જુલાઈ મહિનામાં મધ્ય ભાગમાં થાય, 10 થી 20 તારીખ સુધીમાં. આ સમય છે ને થોડોક અલગ વાતાવરણ બનાવીને દુનિયા સામે આવશે ને જોડાશે. જેમ કે અતિશય ગરમી, ઓકે, વાવાઝોડું, પવન ફૂંકાવા, એટલે વાતાવરણમાં અચાનક બદલાવ, સિઝનથી વિપરીત વાતાવરણ ઊભું થઈ જાય આ સમય દરમિયાન. એનાથી દેશ દુનિયાને નુકસાન થાય. આ ઘટના ભારતમાં જ બને એવું નથી, દુનિયાના ગમે તે ખૂણામાં આ ઘટના ઘટવાની ને થશે. એનાથી જાનહાનિ થાય. જાનહાનિ બહુ મુખ્ય વાત છે કેમ કે નિર્દોષ માણસ મરે. ત્યાર પછી દાદા 23મી કઈ ઘટના ઘટી શકે એમ છે? 23મી ઘટના જાણીને લોકો ખુશ. શું? પાકિસ્તાન સાથે યુદ્ધ. તો યુદ્ધમાં ભારતને પણ નુકસાન તો થાય જ ને. થશે બેટા, પણ જે દેશ આપણને રોજ પરેશાન કરતો હોય એને એક સબક શીખવાડાય ને આ વખતના યુદ્ધમાં ભારતને નુકસાન છે. ઓકે. ભારત તરફે જાનહાનિ થશે. આ સમયમાં છે ને યુદ્ધ એટલે કેવું થશે, પેલું આતંકવાદી સાથે જોડાયેલું યુદ્ધ એમ. ભારત કદાચ એવું વિચારે કે ભાઈ આ સરહદથી કે આ જગ્યાથી તો પાકિસ્તાન હુમલો નહીં કરે, પણ ત્યાંથી કોઈ અચાનક એવો હુમલો થઈ જાય જે આપણને જાનહાનિ આપે. અને બહુ સ્પષ્ટ કહી દઉં, આમાં ગુજરાત પહેલા ક્રમે આવે છે. ઓ બાપરે, એટલે ગુજરાતના લોકોએ એકદમ ધ્યાન રાખવા જેવી બાબત છે. એનું કારણ છે કે પાકિસ્તાનને બી ખબર છે કે ગુજરાત એ ભારતનું એક સમૃદ્ધ રાજ્ય છે. અને સરહદ તો લાગે જ છે આપણે એમાં, પણ છે. એની સાથે આ લોકો જે છે ને તે આપણા ગુજરાતના ઉદ્યોગોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે ને એને કારણે આ યુદ્ધ થાય. અને આ છે ને આ થોડું પેલું દગાખોરી જેવું યુદ્ધ હશે. ઓકે, એટલે જાનહાનિ તો થાય પ્લસ આર્થિક નુકસાન પણ. આ યુદ્ધમાં આ લોકો ખોટું
એ કરશે, આડ બી લગાવશે અને ખોટી રીતે કરશે. Okay. આપણે અત્યારે જોવું, દિલ્હીમાં જે આતંકવાદી હુમલો થયો, હમ કોઈને ખબર નહોતી હમ કે ભણેલો ગણેલો ડાક્ટર આ કામ કરે. કરે હા તો ગુજરાત એક એવું સ્ટેટ છે આપણું કે જ્યાં વેપાર, ઉદ્યોગ, ધંધા હમ બહુ સમૃદ્ધ, હા. હાઈ લેવલ પર છે, વિકસેલું છે. હમ તો એને નુકસાન કરવા માટે આપણા દેશમાં પહેલેથી રહેતા લોકોનો ઉપયોગ કરવામાં આવે હમ ને એનાથી દેશ દુનિયાને નુકસાન થાય. દાદા 24મી કઈ ઘટના ઘટી શકે એમ છે? 24મી ઘટના જોઈએ તો મેં પહેલેથી એનું તારણ કાઢેલું છે. હમ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારત, પાકિસ્તાનનો બોર્ડરનો એરિયા અને બાંગ્લાદેશ, હમ આ 3 જગ્યા પર મહામારી આવે, ઓ બાપરે. બહુ મોટો રોગચાળો ફેલાય, અથવા તો એવી કોઈ ઘટના, આપણે જેમ વિચાર્યું કે આ યુદ્ધ થાય તો યુદ્ધમાં વપરાતા જે દારૂગોળા છે, બોમ્બ છે, શસ્ત્રો છે, એની આડઅસરથી પણ આ જગ્યામાં રોગચાળો આવી શકે છે. બરાબર. આ વખતની દિવાળી પણ એટલી સારી નથી, એટલે આપણે પહેલેથી સંભાળીને ચાલવું. અત્યારથી જ ફટાકડો ભેગો કરવાનો તો છેલ્લે ફોડાય. અને આખું વર્ષ જો આવી અલગ અલગ ઘટનાઓ બનવાની હોય એટલે આખા વર્ષમાં આવતા દરેક તહેવારોને પણ કશેક ને કશેક તો એ અસર કરે જ, કારણ કે આર્થિક સ્થિતિ હોય નહીં એટલે તમે તહેવારોને એટલી સારી રીતે માણી નહીં શકો. ના, ચોક્કસ છે, આ બધી વસ્તુઓ છે, ડેફિનેટ છે. આપણે ત્યાં છે ને, અત્યારે બી મેં કીધું ને આગળ જેમ કે તહેવારોમાં આપણે મન મૂકીને ખર્ચાઓ કરીએ છીએ, પૈસા વાપરીએ છીએ, એને માણીએ છીએ. તો આ વર્ષમાં આ બધી વસ્તુઓ પર લિમિટેશન આવી જશે. હા, ડેફિનેટલી આવશે, કારણ કે આર્થિક સ્થિતિ જ નહીં હોય એટલે તમે એને જે રીતે સેલિબ્રેટ કરવા માંગતા હોય તે નહીં કરી શકાય. બિલકુલ ન કરી શકાય. હવે દાદા 25મી કઈ ઘટના ઘટી શકે એમ છે 2026માં? 25મી ઘટના, આ બધી દેશ દુનિયા પર જે અસર છે ને એની અસર નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળ પર આવશે. ઓ બાપરે. સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાં પ્રધાનમંડળમાં મોટા ફેરફારો કરવાની જરૂરિયાત પડે. અચ્છા, એટલે શું એ ચેન્જીસ શું હોઈ શકે? ચેન્જીસમાં જેને જે ખાતું સોંપવામાં આવ્યું છે એને અનુરૂપ એ કામ ન કરી શકે, એનું પરિણામ ન લાવી શકે. નરેન્દ્રભાઈ કેવા વ્યક્તિ છે કે ભાઈ તમને કામ સોંપ્યું તો એનું પરિણામ તમારે આપવું પડે, અને જે પ્રધાનો એનું પરિણામ નહીં આપશે એના ખાતા અચૂક બદલાય. અચ્છા, એટલે ચેન્જીસ આવશે કે જે સત્તા પર છે, સત્તા પક્ષમાં બદલાવ આવે અને મોટો બદલાવ આવે. આ સમયે કદાચ એવું પણ લાગે કે નરેન્દ્ર મોદીની સરકાર લાંબુ ટકી શકશે કે નહીં ટકી શકે. ઓકે, ટકશે એની ગેરંટી હું આજે આપું છું કે ભાઈ એ સરકાર ટકવાની છે, પણ એક સમય વાતાવરણ એવું બનશે જે તમને મુશ્કેલીમાં મૂકે. એટલે લોકોનો આક્રોશ એવો હોય કે જેનાથી આપણે એવું થાય કે થશે કે નહીં થશે. લોકોનો આક્રોશ થોડો ઘણો, જે અણસમજ છે તેનો આક્રોશ હોઈ શકે, પણ જે સમજદાર છે તેને ખબર છે, અને એ સમજદાર લોકોને સાંત્વના આપવા કે એ લોકોને ટકાવી રાખવા માટે નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળમાં ફેરફાર કરવા જ પડે, અને કરશે તો જ એ સરકાર બી ચલવી શકશે. અને 2026ની જે 26 ઘટનાઓની આપણે વાતો કરીએ છીએ તો એમાં સૌથી છેલ્લી ઘટના 26મી ઘટના કઈ બની શકે એમ છે? 26મી ઘટના ભારત માટે ગૌરવ લેવા જેવી વાત. ઓકે, આપણે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક હરણફાળ ભરીશું. સરસ. ટેકનોલોજી એ આપણી મુઠ્ઠીમાં હશે. ઓકે. આપણો દેશ નવા શસ્ત્ર બનાવે, શસ્ત્રનું વેચાણ વધે, ભારત દેશની આવક વધે. સરસ. આપણું જે જીડીપી છે એ એક વિક્રમ
સપાટીને વટાવી જાય અને ઓકે. ચોક્કસ આપણે એક સરસ દિશામાં આગળ વધશું. હવે આપણને વિચાર આવે કે ભાઈ આટલી બધી ઘટનાઓ ઘટવાની થાય. તમે મને મારો પ્રશ્ન એ જ હતો. હું કહું છું ને એની સાથે આ વાત હમ. ચોક્કસ આ બધી ઘટનાઓ ઘટવાની. આ તો આપણે વાત કરી કે ભાઈ 2026માં થનારી 26 ઘટના, હમ. તો એનું આપણે એક રૂપ જાણ્યું, પણ એની અસર આ રીતની પણ આવે. હમ. આપનું નેતૃત્વ સક્ષમ, બરાબર. આપના ભારત દેશના લોકોનું મનોબળ મજબૂત, હમ. અને ચોક્કસ રીતે આપણે અત્યારે જે ગર્વ લેવા જેવી બાબત છે હા. કે ભાઈ જે ભ્રષ્ટ નેતાઓથી આપણે આગલા સમયને પસાર કર્યો એમાંથી ધીરે ધીરે મુક્ત તો થયા. સાચી હું વાત. આજે પણ કહું છું કે ભ્રષ્ટાચાર નથી એવું ક્યાંય નથી. થાય જ છે. મોદી સરકારમાં પણ ભ્રષ્ટાચાર છે, પણ પેલો માણસ જ્યારે પણ આમાં આવે છે, પકડાય છે, ત્યારે એને સજા થાય થાય છે, છે. બધું જ થાય છે. પહેલા આવું કોઈ દિવસ હતું જ નહીં. હમ. અને ચોક્કસપણે કહું, એક દિશા એવી આગળ વધી રહેલી છે કે 2026માં ભારત ઉપર તો જશે જ, સાથે જશે જ. સાથે વિકસિત ભારત થશે, પોતાની આર્થિક પ્રગતિને વધારશે અને ચોક્કસ રીતે એક સરસ રીતે આપણે વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં હરણફાળ ભરી શકીએ. કરીશ. અને અત્યારની સરકારે જે નવા ખનિજોની શોધ કરી હા. એ પણ આપણા માટે બહુ મહત્વની સાબિત થાય. Yes. એનાથી પણ ભારતની જે આર્થિક પરિસ્થિતિ છે એને મજબૂત બનાવી સુધાર. શકાય. જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા તેને આજે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. યસ. આ બધી ઘટનાઓ ભારતને ટોપ પર લઈ જાય. હમ. પણ સાથે સાથે જે થનારી આ જે અમુક વિચિત્ર ઘટનાઓ છે હમ. એને જો આપણે જાણીએ, પહેલેથી તકેદારી રાખીને ચાલશું તો આપણે ક્યાંય તકલીફ નથી પડવાની. તો ડરીને બેસી નથી જવાનું. ઓકે. આપણા વડવાઓની એક કહેવત છે, સાહસથી સફળતા. હા. સાહસ તો કરવું જ પડશે. છૂટકો જ છે નહીં. આપણે એક જંગલ પસાર કરવું છે અને અંધારાથી બીક લાગે છે તો શક્ય નથી. નથી પોસિબલ. જવું તો પડશે ને, સાહસ કરવું પડશે. તો આ વસ્તુને જીવનમાં જોડીશું, કરીશું, ચાલશું તો હું એવું માનું છું કે ઈસવીસન 2026માં થનારી 26 ઘટનાઓ ઉપરાંત હમ. ભારત એક મજબૂત પરિસ્થિતિમાં જશે. હમ. નવું વિજ્ઞાન, નવી ટેકનોલોજી આપણે આપણા જીવનમાં જોડી શકીશું અને એનાથી ચોક્કસ સારા ફાયદા લઈ શકીશું. ચોક્કસપણે. તો દાદા, આ તો આપણે વાત કરી 2026ની 26 ઘટનાઓ જે કદાચ ઘટાઈ શકે, એના જે ઘટી શકે એના જે સંકેતો છે તે તો તમે કહી દીધા છે. અને એમાં કદાચ આપણે આમ તેમ નહીં કરી શકીએ, પરંતુ હા, તમે એક વસ્તુ ચોક્કસથી કરી શકો કે બને ત્યાં સુધી ટ્રાવેલિંગ જે છે, જેમ દાદાએ કીધું એ પ્રમાણે, બની શકે તો એને અવોઇડ કરો, બચત કરો. તમારી પાસે જેટલું નાણું છે તેને સાચવીને વાપરો, વિચારીને વાપરો, ગમે તેમ ખર્ચા કરવાના નથી. અને હા, દાદાએ જે પ્રમાણે આટલી બધી જે તમને માહિતી આપી છે એ માહિતીને ધ્યાનમાં રાખો. એ જે સમયગાળા છે તેને ધ્યાનમાં રાખો અને સાચવીને રહો, તમારા પરિવાર સાથે સુરક્ષિત રહો. અને જો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો 2026નું જે વર્ષ છે અને આ જે 26 ઘટનાઓ છે એની અસર તમે કહેવાય ને કે આમ કેટલેક પણે તો તમે એને બેલેન્સ કરીને તમે સારી રીતે જીવી શકશો. તો આની સાથે હું લઉં છું વિદાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જેને જરૂરત છે એ દરેક સુધી આ વિડીયો મોકલો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.